સુરતમાં સોનાની ફેક્ટરીમાં ચોરી કરનાર 6 આરોપીઓની ધરપકડ કરાઈ। સુરતમાં મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સોનાની ફેક્ટરીમાંથી રાત્રિના સમયે કેટલાક ચોર ઇસમો દ્વારા 1 કિલો 822 ગ્રામ સોનાના રિફાઇન પાવડરની ચોરી કરવામાં આવી હતી। આ મુદ્દામાલની કિંમત 1,45,76,000 રૂપિયા હતી। આ ઘટનાને લઈ મૈદરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને મૈદરપુરા પોલીસે આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓ પાસેથી 1 કિલો 99 ગ્રામ સોનું રિકવર કરવામાં આવ્યું છે। આ અંગે વિગતે વાત કરવામાં આવે તો સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વસ્તા દેવડી રોડ પર જીનાવાલા ઉદ્યોગ બિલ્ડિંગમાં મેઝારિયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડની રિફાઇનિંગ વિભાગમાં ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં રાત્રિના સમયે વેન્ટિલેશન માટે ગોઠવેલા ફેનની જગ્યાની ગ્રીલ તેમજ દિવાલ તોડી અને કેટલાક ઈસમો આ ફેક્ટરીમાં પ્રવેશ્યા હતા અને ફેક્ટરીની અંદરથી 1822 ગ્રામ 24 કેરેટના પાવડરની ચોરી કરી હતી। આ સમગ્ર ઘટનાને લઈ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ પોલીસ તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ચોરી થયેલા સોનાની કિંમત 1,45,76,000 રૂપિયા છે। આ સાથે જ પોલીસે કંપનીની અંદર તપાસ કરતા પોલીસના ધ્યાને આવ્યું હતું કે 26/10ના રોજ રાત્રે 9:30 વાગ્યાથી 27/10ના રોજ સવારમાં 7:15 વાગ્યા દરમિયાન આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ત્યારબાદ પોલીસ દ્વારા આ તાત્કાલિક અસરથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને પોતાના હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી। તો બીજી તરફ ઘટના સ્થળની તપાસ આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેમાં હાલ પોલીસે આ ચોરી ઘટનાને લઈ 6 આરોપીની ધરપકડ કરી છે। આ 6 આરોપીઓમાં અનુકુમાર નિષાદ કે જે મેઝારિયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરે છે, સોનુ બિંદુ, સંદીપ બિંદ, કૃષ્ણા ઉર્ફે કાનો ગુપ્તા, રાહુલ બિંદ અને રોશન નિષાદનો સમાવેશ થાય છે। આ તમામ આરોપી ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે આરોપી કૃષ્ણા ઉર્ફે કાના ગુપ્તા તેમજ સંદીપ પાસેથી 403.59 ગ્રામ સોનું તેમજ આરોપી રોશન તેમજ રાહુલ પાસેથી 695.870 ગ્રામ સોનું કબજે કર્યું છે। આમ ચારે પાસેથી 1 કિલો 99 ગ્રામ સોનું રિકવર કરવામાં આવ્યું છે। ત્યારે બનાવ અંગે પોલીસ દ્વારા કરાયેલા પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી અનુકુમાર કે જે મેઝારિયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડની રિફાઇનરીમાં કામ કરતો હતો, સોનુ બિંદ મુંબઈ અંધેરી પેપર બોક્સ નંદ ભવન ઇન્ડસ્ટ્રીઝમાં કારા જ્વેલરી નામની સોનાની રિફાઇનરીમાં કામ કરતો હતો। છેલ્લા 1.5 મહિનાથી બેરોજગાર થઈ સુરત આવી ગયો હતો। આરોપી રાહુલ બિંદ પણ મુંબઈના અંધેરી પેપર બોક્સ નંદ ભવન ઇન્ડસ્ટ્રીઝમાં ઉમા જ્વેલરી નામની સોનાની રિફાઇનરીમાં કામ કરી રહ્યો છે। આ આરોપી અલગ અલગ જગ્યા પર સોનાની રિફાઇનરીમાં કામ કરતો હોવાથી તેઓ મેઝારિયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચોરી કરવાનો પ્લાન છેલ્લા 1 મહિનાથી બનાવતા હતા અને કંપનીમાં રાત્રે સિક્યુરિટી ન હોવાથી ત્યાં ચોરીનો પ્લાન કર્યો હતો। આરોપી અનુકુમાર નિષાદ મેઝારિયા જ્વેલર્સમાં નોકરી કરતો હોવાને કારણે તેણે કંપનીના ક્યારે વધારે પ્રમાણમાં સોનું આવે છે તે બાબતે આરોપીઓને માહિતી આપી હતી। પકડાયેલા તમામ આરોપી 8 થી 12 ધોરણ ભણેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને આરોપી અનુકુમાર નિષાદને હોમ લોનના હપ્તા ભરવામાં તકલીફ પડતા તેના સમગ્ર પ્લાન પોતાના મિત્રો સાથે બનાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે અહીં મહત્વની વાત એ છે કે આ તમામ આરોપી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા, પરંતુ કંપનીમાં કામ કરતો અનુકુમાર ફરાર થયો ન હતો, જેથી કરી તેના પર કોઈને શંકા ન જાય। પરંતુ પોલીસે કંપનીની અંદરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અનુકુમારની હિલચાલ પર પોલીસને શંકા જણાઈ હતી અને શંકાના આધારે પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। બ્યુરો રિपोर्ट सुनील गांजावाला, सूरत। मैदरपुरा पुलिस स्टेशन की हद में मेजारिया ज्वेलर्स प्राइवेट लिमिटेड के यहाँ पे 26 और 27 तारीख की रात को 1822 ग्राम रिफाइनिंग के लिए आया हुआ सोने का जो पाउडर है वो रात को चोरी हो गया। तो पुलिस स्टेशन में इससे संबंध में FIR दाखिल की गई और बाद में इन्वेस्टिगेशन चालू किया गया। तो वहीं का ही रहने वाला, उसी ज्वेलर्स में ही काम करने वाला एक एम्प्लॉई अनु कुमार स्नोप माता प्रसाद निषाद, ये मूल रूप से सुल्तानपुर का रहने वाला है और अभी पिछले 1.5 महीने से यहाँ पे काम कर रहा है। उसका CCTV का मोमेंट नेक्स्ट दिन का जब दुकान का देखा गया ज्वेलर्स का, तो उसका मोमेंट जो वो बहुत डाउटफुल लगा। तो चोरी के बाद में उससे पूछताछ की गई, आसपास के CCTV खंगाले गए तो उसने सारी कहानी बताई कि ये 7 लोगों ने मिलके और ये जो 1822 ग्राम 24 कैरेट गोल्ड पाउडर चोरी हुआ है, उस चोरी को ये 7 लोगों ने अंजाम दिया। इसमें पहला व्यक्ति जो है वो ये अनु कुमारी है, ये 1.5 महीने से यहीं पे काम करता है और इसने ये टिप दिया कि यहाँ पे कई बार बहुत बड़े अमाउंट में गोल्ड आता है रिफाइनिंग के लिए और वो 1-2 दिन तक यहाँ पे पड़ा रहता है और यहाँ सिक्योरिटी गार्ड भी नहीं है। ये अमरोली में रहता है और सुल्तानपुर यूपी का रहने वाला है
जिस रात इन्होंने प्लानिंग किया तो इसका रोल था कि ये नीचे खड़ा होके और निगरानी करेगा चारों तरफ। दूसरा जो आरोपी था वो सोनू सनोप रामफल है। ये सुल्तानपुर यूपी का रहने वाला है और यहाँ डबोली 4 रास्ता पे एक रामदेव एल्यूमिनियम है, उसमें ये काम करता है। और 4-5 महीने पहले ये सूरत आया था। उससे पहले ये गोल्ड रिफाइनिंग का काम करता था मुंबई में, लेकिन इसकी जो कंपनी थी वो कारा ज्वेलर्स करके थी, वो मुंबई में अपना कारोबार बंद करके चाइना चली गई। इस वजह से बेरोजगार हो गया था और फिर यहाँ के इसने एल्यूमिनियम का काम करना शुरू कर दिया। और ये भी जब चोरी हुआ तब ये नीचे खड़ा होके, ये और अनु रोड के दोनों साइड में खड़े होके और रोड से वॉच कर रहे थे। तीसरा आरोपी जो है वो कृष्णा उर्फे कान्हा है। ये गोरखपुर यूपी का रहने वाला है और इसका परिवार जो है वो सूरत में ही रहता है। ये भी रामदेव एल्यूमिनियम में ही काम करता है। इसके फादर भी वहीं पे काम करता है। ये बॉर्न एंड बॉटअप सूरत में ही है। और ये होंडा साइन गाड़ी जो है वो लेकर के आया था। इन आरोपियों को जब ये चोरी हो गई थी तो चोरी होने के बाद ये चोरी वाली जगह से इनको ले जाके एक आदमी के रूम पे ये लोग इकट्ठे हुए थे सारे, वहाँ तक ये इनको होंडा साइन से लेके गया। और उसके बाद में इसके पास में इनोवा गाड़ी है, तो वो इनोवा गाड़ी में सबको बिठा के और सूरत रेलवे स्टेशन तक छोड़ के आया था। चौथा आरोपी जो है वो संदीप है। ये जहाँ पे चोरी हुई उसके पीछे एक नीम का पेड़ है, तो नीम के पेड़ पे चढ़ करके ये उसकी छत पे गया और छत पे जो एग्जॉस्ट फैन का पंखा है उस पंखे को हटाने वाला ये संदीप था। ये भी एल्यूमिनियम का काम करता है। सूरत में 1 साल से लगभग ये है और इसके पास से 200 ग्राम कुछ जितना सोना है वो हिस्से का बरामद हुआ है। 5वां आरोपी है वो राहुल है। ये सुल्तानपुर यूपी का रहने वाला है। ये 26 तारीख की नाइट को ही यहाँ पे आया था। इसे सोनू ने बुलाया था। पहले इन लोगों की कई दिन से प्लानिंग चल रही थी, तो इसको फ़ोन करके बुलाया था कि इस तरह का एक काम करना है, तुम एक दिन आ जाओ। 6ठा आरोपी जो है वो रोशन है। वो भी सुल्तानपुर यूपी का रहने वाला है। उसको भी सोनू ने बुलाया था 21 तारीख को। तो 2 लोग जो राहुल और रोशन है उनको सोनू ने फ़ोन करके यहाँ पे बुलाया था और 21 तारीख को ये रोशन आया। उसके बाद से सोनू के साथ ही रह रहा था।